સેકન્ડ વન સારું લાગે છે ને, તું પણ સેકન્ડ વન જેવું વગાડે તોય સારું લાગે. અત્યારે તું આમાં કરે છે. ગુડ. જો તો તારી ફિંગર્સ રહી શકે છે ઉપર, રાઈટ, રહી શકે છે, પણ તારે એટલા એફર્ટ્સ નથી આપવા. તારે ફિંગર ઊંચી રાખવી હોય તો તારે કોન્સ્ટન્ટ વિચારવું પડે, પછી તારે કોન્સ્ટન્ટ ટ્રાય કરવો પડે કે એ ઊંચી રહે. એવું તારે કરવું નથી. તારે સારું બગાડવું છે કે ખાલી બગાડવું છે? સારું વગાડવું છે ને, તો પછી એવો તારે ટ્રાય કરવો પડે બેટા. ઓકે, જો તું તને આવડે તો છે જ, તો તું વગાડે તો છે જ, રાઈટ. તું આટલી મહેનત પણ કરે છે, રાઈટ. તો પછી આપણે સારી ફિંગર્સ રાખીશ તો જ તારો અવાજ સારો આવશે. પછી તારે આરતીમાં વગાડવું હોય, ત્યાં આગળ મંદિરમાં બધા વગાડે છે ને, આરતીમાં વગાડે છે, ચેષ્ટામાં વગાડે છે, પછી માનો મળી છે મોટી વાતમાં વગાડે છે, રાઈટ. તારે વગાડવું હોય તો તારે પ્રોપર વગાડતા શીખવું પડે, તો તને ત્યાં ચાન્સ મળે. તું આમાં જ કર્યા કરે તો ના મજા આવે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું?